31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે બુટલેગરો સક્રિય બન્યા છે તો ભરૂચ જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ હોય ભરૂચના વિવિધ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 235 પોલીસ કર્મીઓ જિલ્લામાં કોમ્બિંગ કર્યું। આ બનાવ પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે। કોમ્બિંગ યોજી કુલ 24 પોલીસ ઇન્સ્પેક્ટર, 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 235 જેટલા પોલીસ કર્મીઓએ જિલ્લાના જીઆરડીસી વિસ્તાર સહિત અન્ય સ્થળોએ કોમ્બિંગ કરી પ્રોહિબિશનના 57 જાહેરનામાના 104 મળી એક બોગસ તબીબને ઝડપી પાડવા સાથે 1500થી વધુ કેસ કરી 16500નો દંડ વસૂલ્યો છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગર પેડલરો બેફામ બની જતા હોય છે। ન્યૂ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સક્રિય બની જતા હોય છે। આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અંકલેશ્વર જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તાર, પાનોલી ઝઘડિયા જીઆરડીસી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસામાજિક પ્રવૃત્તિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકિંગ વગેરે મુદ્દાઓસર કામગીરી કરવા કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ કોમ્બિંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફોલો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ, બોમ્બ ડિસ્પોઝ ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમોમાં કુલ પોલીસ ઇન્સ્પેક્ટર 24, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 23 તથા 235 જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયેલ અને કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી હતી।